અને હેમાળ પરિવારની માલિકોર એક જ દીકરો જન્મે અને એ દીકરો 8, 10, 12 વર્ષનો થાય, બાપનું મૃત્યુ થઈ જાય, દીકરાના લગ્ન બાપ જોવે નહીં. અને અમુક ચારણો એ પાણી ન પીએ, અપિયા ખરા. અને એમાં કુદરતી ભગત બાપુ મહેમાન થયા કાતર. અને જોરુ બાપુએ એક વખત વાત કરી કે એમના ફાધરે પણ વાત કરી કે બાપુ આનો કોઈ રસ્તો નહીં, શાસ્ત્રોમાં કોઈ માર્ગ ન હોય. માં હોનબાઈને ક્યારેક પૂછો નહીં કોઈ રસ્તો મળે તો. ભાણેજીના આવે અમારે ત્યાં પાણી પીએ નહીં, વળી અમારે આ દીકરાના લગ્ન બાપ જોવે નહીં. ટોકાયા ને ભગત બાપુ મદાદર ગયા. સમય જાતા આ હોનબાઈમાં પધરામણી કરી. વાત કરતાં કરતાં ભગત બાપુએ વાત કરી કે માં કાતર દરબાર સાહેબની આ રીતે તકલીફ છે. એટલે માએ કાંઈ જવાબ દીધો નહીં, સૂઈ ગયા. વાતું ચીતું કરી સૂઈ ગયા. સવારે ઉઠી અને હોનબાઈ એટલું કીધું, હે ભાઈ દુલાભાઈ, તો હાજે કંઈક વાત કરતો હતો ને કાતર દરબાર સાહેબની? કે માં આમ વાત છે, બાપ દીકરાના લગ્ન જોતો નથી, અપિયા છે, તો કાંઈ કાર્ય ન થાય. એટલે હોનબાઈ કીધું, અરે દુલાભાઈ, સારું કામ થતું હોય ને ત્યાં પીઠબાઈ રાજી જ હોય. સારું કામ થતું હોય ત્યાં પીઠબાઈ રાજી જ હોય, એમાં માતાજી નારાજ ન હોય. તરતો તરત ભગત બાપુએ ચિઠ્ઠી લખી, ઘોડેશ્વરને મોકલો. કાતર દરબાર સાહેબને ચિઠ્ઠી મળી. એ જ મિનિટે, એ જ ઘડીએ મદાદર આવ્યા. અને મદાદર આવી માને પગે લાગીને કીધું, માં કોઈ રસ્તો, કોઈ ઉપાય, કે સારું મુહૂર્ત, સારું ચોઘડિયું ક્યાંય જોવરાવી લ્યો, અને સારો મહિનો, સારો વાર, સારી ઘડી, સારી પલ, અને તમે બધા ચારણોને તેડાવો, અમે આવીએ. અપિયા ભાંગી જાય અને માતાજી તમારે ઘરે સારું કરે. એટલે દરબાર સાહેબે કીધું, માં તમારે જે દી કયો એ જ સારું મુહૂર્ત, હવે બીજું સારું મુહૂર્ત ક્યાં ગોતવા જાવું? તમે જે કયો એ જ મુહૂર્ત સારું, તમે જે કયો એ પલ હારી, એ જ ઘડી હારી. માતાજીએ મહિના વાર તિથિ કીધા અને એક ક્ષણની વાત જોયા વિના એ જ ઘડીએ તરત કાગળ લખાઈ ગયા કે આ વારે, આ ઘડીએ, આ પલે આ હોનબાઈમાં કાતર પધાર્યું છે અને બધા ચારણોએ, ભાઈઓએ, કુટુંબે બધાએ આવવાનું છે. ટૂંકમાં વાત કરી. ભગવતી પધાર્યા, ભગત બાપુ પધાર્યા, એ બધા ફોટા આજે ત્યાં છે. અને જે કંઈ અપિયા હતા, એ જે કંઈ વિધિ વિધાન થવાના હતા, પણ એક શક્તિના એવા આશીર્વાદ ઉતર્યા કે એ પછી કાતર દરબાર સાહેબને ત્યાં મામા નનકુ બાપુ, આ દત્ત બાપુ, આ 2 દીકરા, એમને ઘેર પાછા 2 દીકરા. એ પછી આ બધો વંશ હાયલો. તો માં કે ઈદ ઘડી શું ઈદ ઘડી, એક શક્તિની તાકાત, એક ઉર્જાની તાકાત. વશિષ્ઠ કે છે આમાં મુહૂર્ત કાઢવાનું ન હોય, રામ ગાદીએ બેહે એ જ મુહૂર્ત, બીજા મુહૂર્ત જોવાના ન હોય. જેમાં હોનબાઈને કીધું ને કે તમે કયો એ જ મુહૂર્ત, અમારા માટે બીજું કોઈ મુહૂર્ત નહીં. એમાં અહીંયા એમ જ કીધું એ જ મુહૂર્ત નહીં. ઘડી પલ સમય આવ્યા. મહારાજા દશરથે કઈ સાંજ સમય સાનંદન પણ ગયું કઈ કઈ ગે. હાંજ પડી. મહારાજા દશરથે કૈકેયીના મહેલમાં પગ દીધો. કૈકેયી ડારા ડગલા ઉપાડ્યા. ગવનની ઠોરતા નિકટકી જનો ધરી દે હુસને ગવન નિકટ ગવન નિઠોરતા નિકટ. તુલસીદાસજી કે એવું દ્રશ્ય સર્જાણું હતું. હળુંબી રૂપાળો કાચ હળી કાઢીને કારમી શિલાને ભટકાવા જતો હોય, ફૂલના કડીની કોમળતા વજ્રણ ટકરાવા જતી હોય, એ મહારાજા દશરથ રૂપી કોમળતા કઠોર વજ્રને હૈયાવાળા કૈકેયીને ભટકાવા જતા હોય. ગૌના નિઠોરતા નિકટ કી જનુ ધરી દે સને. કાળા વસ્ત્ર પહેર્યા છે, વાળ છૂટા મૂકી દીધા છે, ઘરેણા ફેંકી દીધા છે, અર્ધચંદ્ર આકારની માલિકો કૈકેયી હુતા છે.
ડાબા હાથ માથે ડાબો કાન છે, જમણા હાથ ઉપર જમણો હાથ છે, જમણા હાથળ ઉપર જમણો હાથ છે, ઊંડા ઊંડા શ્વાસ લે છે, અર્ધચંદ્રાકારની માલિકો રે કઈ કઈ હુતા છે. અને મહારાજા દશરથે કઈ કઈને ખંભે હાથ મૂકી અને એટલું કીધું, પ્રાણ પ્રિયા કહ્યું હેતુ રીસાને, હે પ્રાણથી પ્રિય એવા હે કઈ કઈ તમે ક્યાં હેતુ એ રીસાણા છો? કોણ બે માથાવાળો છે કે તમારું અપમાન કરે? ક્યાં રાજાને ભીખ માગતો કરી દેવો છે? ક્યાં રાખને સિંહાસન માથે બેહાડી દેવો છે? કોણે તમારું અપમાન કર્યું છે? કહી દુઈ શીર કહી જમ ચહલીના, કોણ બે માથાવાળો છે? કોને જમરાજા લેવા ઈચ્છે છે? કેને સિંહાસન માથેથી હેઠો ઉતારીને હાથમાં વાટકો રામપાતર દઈને ઘીરે ઘીરે ભીખ માગતો કરી દેવો છે? કહું કે હિરંક કરવું નરેશુ અને કહું કે હિનુપ નિકો સે દેશુ. ક્યાં રાખને દેશ નિકાલ, ક્યાં રાખને રાજા બનાવો, ક્યાં રાજાને દેશ નિકાલ કરવો? કઈ હું રામને રાજ્યાભિષેક દઉં છું. ઉઠો, પ્રસન્ન થાવ, રાજી થાવ. પણ હું રામને રાજ્યાભિષેક દઉં છું અને તમે સુંદર મજાના સાજ સજો. આવું મહારાજા દશરથે કીધું ત્યારે શબ્દો કઈ કઈને લાગ્યા કેવા ભાલા જેવા, બંદૂકની ગોળી જેવા, તીર જેવા, છરી જેવા, તલવાર જેવા. મહાત્મા તુલસીદાસજી કે એવા નહીં કે તો કે હયાની માલિકોર મુઠ્ઠી એકનું ગુમડું થયું હોય, એ પાકીને પીરું થયું હોય, અડધો ખવો પાણી આમથી આમ હલબલતું હોય, અને આ પાકળ ગુમડાની માલિકો આવી પીરી જહી મારતું હોય. તો ફરી વાર કહું, હયું એટલે અહીંયા આવી પોતી જગ્યામાં ગુમડું થયું હોય, એ પાકીને પીણું થયું હોય, લાલ જહી મારતું હોય, અડધો ખભો માલિક પાણી આમથી આમ હલબલતું હોય, અને આવા પાકલ ગુમડાની માલિકો આવીને કોઈ ધગધગતા હળિયાનો ડામ દે અને જેવી વેદના થાય એવી વેદના મહારાણી કઈ કઈને થાય. એ ડલકી ઉઠે હું સોની હૃદય કઠોરું, એ ધીમી છુઈ ગયું પાક બરતો. અને મહારાજા દશરથે કીધું, કઈ કઈ રામને રાજ્યાભિષેક દઉં છું, આજ પ્રસન્ન છું, તમે કાંઈક માગો, તમે કાંઈક માગો. અને હું ખોટે ખોટ તમને નથી કહેતો, રૂડું મનાવવા નથી કહેતો. તમે જે માગો એ નો દઉં તો ભામિની રામ શપથ સત મોહી. એક વખત નહીં, બે વખત નહીં, ચાર વખત નહીં, મને રામના 100 વખત સોગંદ છે. એમ કઈ કઈ ઊભા થયા. હવે મારા હમ જોજો. કઈ કઈ ઊભા થયા. અમુક વસ્તુ તો સામે જોવો ને તો સમજાય, આવતા જતા ને જોતા રહો ને તો રામાયણ વહી જાહે. તમે તમારી વાતો નહીં મૂકો ને તો રામાયણ વહી જાહે. મહારાણી કઈ કઈ ઊભા છે. તમારે દ્રશ્ય જોવું ને સમજવું હોય ને તો આ મારા સામું જોજો. અસ્તવ્યસ્ત થયેલા ઘરેણાને ભેરા કર્યા અને ટેબલ ઉપર રાખ્યા. હામો રૂપાળો હડુંબી કાચ. કઈ કઈ ઊભા, પાછળ મહારાજા દશરથ ઊભા. ઘરેણું ઉપાડે, કડી ફિટ કરે, આરીસામાં જોવે, વાહે ઉભેલા મહારાજા દશરથના હામી નજર નાખે, એ ત્રાહી નજર દશરથ હામી નાખી જાય, ઘરેણાની કડી ફિટ કરતા જાય, નીચલો હોઠ છે એ ઉપલા દાંતથી દબાવતા જાય અને ઘરેણા પહેરતા જાય.
કડિયું ફિટ કરતા જાય. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું હતું કે જંગલની માલિકોને એકલ દોકલ હાહલાને જોઈ અને ભીલની છોકરી ઊભી ઊભી નેવટાની કડિયું ગૂંથતી હોય એમ મહારાણી કઈ કઈ ઘરેણાને કડિયું ગૂંથતા હતા. હાહલાને ક્યાંથી પકડું ને કેમ પકડું. અને દશરથ કીધું માગ કે માગું માગું કહું કબહું ન દેહું ન લેહું માગહું મેં વરદાન દુઈ અને તે પાવહું સંદેહું. બે વરદાન માગું મળશે કે નહીં મળે? અરે રાણી આટલા બધા તમે એમાં ગુસ્સે હું થાવશો? બિસર ગયે મારો ભોર સ્વભાવ, હું તો મારા ભૂલકના સ્વભાવની હિસાબે ભૂલી ગયો. દુઈ કે ચારી માગી મકુલે હું બેના ચાર માગી લ્યો. મહારાણી કઈ કઈ કે બે તો માગવા દે પછી તો દીધા જેવા ઈસો તો ને બે તો ઘણાય થઈ પડશે પછી તો દીધા જેવી સ્થિતિ છે તો ને માગો. હવે સાંભળજો જોજો માગવા માટે થઈ અને મહારાણી કઈ કઈ આ મોઢું ઉઘાડ્યું. મામા આ મોઢું ઉઘાડ્યું. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું. એક સુંદર મજાનો વડલો હોય, વડલા માથે મેના, પોપટ, મોરલા, કોયલ, ચકલા, કાબર આદિ પંખીડા બેઠા હોય, કિલોલ કરતા હોય. એ આનંદ કરતા પંખીડાઓને છીનભીન કરવા માટે થઈ અને કોઈ ભીલની છોકરી આવે અને ભીલની છોકરી પોતાની પાસે રહેલી પેટી, એ પેટીમાં બાજ નામનું પંખી હોય, એ બાજ નામના પંખીને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉગાડે અને જેવું દ્રશ્ય સર્જાય એમ મહારાણી કઈ કઈ પોતાનું મોઢું ઉગાડ્યું. ભૂપ મનોરથ સુભગ બનું સુખ સુબિહંગ સમાજ ભીલની છડન ચહતી એ બચન ભયંકર બાજ બચન ભયંકર બાજ બચન ભયંકર બાજ. મહારાજા દશરથ રૂપી વડલો, અયોધ્યાનો સમાજ, આનંદ રૂપી પંખીડા, કઈ કઈ રૂપી ભીલડી, વચન રૂપી બાજને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉઘાડતી હોય એમ મોઢું ઉઘાડ્યું. અને પેલા વચનમાં ભરતને ગાદી અને બીજા વચનમાં જેના અખાડે બેઠા છે એનો ઉલ્લેખ કર્યો. આજ આપણા પાસે જેના આશ્રય બેઠા છે. તાપસ બેસ વિશેષ ઉદાસી એ 14 બરસ રામ બનવાસી. તાપસ બેસ વિશેષ ઉદાસી. મહારાજા દશરથે કીધું કઈ કઈ મજાક કરો છો? ના, સત્ય કહું છું. કઈ કઈ આવા વેણ? મહારાજ સત્ય કહું છું, મારે માગવાનું તે માગી લીધું. કઈ કઈ રામે તારું હું બગાડ્યું? ભરતને ગાદી દઉં, રામે તારું હું બગાડ્યું? કૌશલ્યા તારું હું બગાડ્યું? તું કૌશલ્યાને આટલી દુઃખી કેમ કરે કે રામ સાધુ તુમ સાધુ સયા અને રામ માતુ ભલી ભાતી પહેચાને. મહારાજ રામે સાધુ છે, તમે સાધુ છો, રામના માય સાધુ છે. તમારે આરે ચોરીના તારાટા ફેરા ફરીને આવીશું. રામની માની આરે મેં જિંદગી કાઢી છે, રામ મારી કડીનું રમાડેલું છે, એકાને સર્ટિફિકેટની જરૂર નથી. હું ક્યાં વાંક કાઢું? હું કોઈનો ગુનો કહું? રામમાં આ ગુનો છે, કૌશલ્ય મેં કીધા કોઈને આ ગુના? મારે માગવાનું હતું, માગી લીધું. દેવું ન દેવું તમારી મરજીની વાત. મહારાજા દશરથ કહે છે કઈ કઈ જરા સમજો મહારાજ, અહીં ત્રીજું કોઈ નથી, તમે હું બે જ છીએ. ના પાડી દો, તમે તમારા રસ્તે, હું મારે રસ્તે. અહીં ક્યાં કોઈ ત્રીજું સાંભળે? અહીંયા ત્રીજું કોઈ છે નહીં. કહી દો નથી દેવા, બસ પૂરી વાત. પણ એટલું યાદ રાખજો, એ રઘુકુલ રીતિ સદા ચલી આઈ એ પ્રાણ જાય હર બચન અને માતા દશરથે કીધું કઈ કઈ મને આવી ખબર હોત ને કે તો આ ભયંકર વરદાન માગે તો હું તને વરદાન ન દે.
અને ખાડ 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 દાંત કાઢીને મહારાણી કઈ બોલા, એ મહારાજ, એ રઘુકુળ અજયના પુત્ર મહારાજા દશરથ, સાંભળો, આ તો રામના સોગન ખાતા પહેલા વિચારવાની જરૂર હતી. હા, બેસી જાઓ, બેસી જાઓ. બહુ કઈ બોલવામાં બાકી નથી રાખી મામા. મહારાજ, કામી થાવું અને નિષ્કલંકી કેવડાવું, બે કામ એકારે ન થાય. અયોધ્યાની બજારમાં સવારે બે માંથી એક જ કામ થાય. કઈ પ્રાત સમે મુનિબેસ ધરી અને જો રામ બન જાહી, મોર મરાન રાવુરી જજસ નૂપ સમજી મન માહી, મોર મરાન રાવુરી જજસ. સવાર પડે, વલ્ક વસ્ત્ર ધારણ કરી કા રામ વનમાં જાય. અયોધ્યાની બજારમાં બે જ ઘટના ઘટે. કા વસ્ત્ર ધારણ કરીને રામ વનમાં જાય અને કાં કઈ કઈનું મળવું નીકળે. ત્રીજી ઘટના ન ઘટે. વરદાન દેવું ન દેવું તમારી મરજીની વાત. મોર મરણ રાવુર અજસ. કા મારું મરણ અને તમારા અબજહની નનામી નીકળે. કા રામ વનમાં જાય. દશરથે પગ પકડ્યો, કઈ આમ પગને ખેંચ્યો. દશરથ પડી ગયા. કઈ નીકળ્યા પાસેથી. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય હું સર્જાણ હતું કે પાપના પહાડમાંથી પ્રગટ થઈ હોય. બે વરદાનની બે કિનારાવાળી મંથરાની શિખામણ રૂપી માલિકર ઘુમરીઓ પડતી હતી અને રોશની નદી કાંઠે ઉભેલા મહારાજા દશરથ રૂપી મદોમંત વડલા જેવા ઝાડવાને મૂળિયા હોતો ઉખેડી ધરતી માથે નાખી અને વિપત્તિના સમુદ્રને મળવા માટે થઈને કોઈ સરિતા જાતી હોય, કોઈ નદી જાતી હોય, એમ કઈ ડગલા ઉપર દશરથ પડી ગયા. સમુદ્રી સવાર થયું, આવ્યા. રાજાની આ પરિસ્થિતિ મને ખબર નથી. રામ 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 કરતા કરતા રાજા પીડ્યા છે. રામને બોલાવો. કાંઈ બોલ્યા ને, એટલું જ કીધું, રામને બોલાવો. રામ આવ્યા. કઈ આખી વાત કરી. રામ કીધું, બસ આટલું જ? હા બેટા, આટલું જ. ભલે. સીધે સીધા કૌશલ્યા પાસે ગયા. એટલે કૌશલ્ય કીધા, રામ તો હજી તૈયાર નથી થયો, તારે આજ રાજ્યાભિષેક છે. માં થોડોક ફેરફાર થયો છે. કે શું? કે આપણા જંગલમાં છે ને રાક્ષસો બહુ ઉપદ્રવ કરે છે ને, એટલે ભરતને છે ને એ અયોધ્યાની ગાદી દીધી છે. નાનો છે ને એટલે એને ભરતને અયોધ્યાની ગાદી દીધી. અને માં, મારા પિતાજી છે ને મને વનનું રાજ્ય આપ્યું છે, જેથી ભરતનું રાજ્ય સુરક્ષિત રહીએ. એટલે માં, મારે વનમાં રાજ્ય કરવા જવાનું. આ માને સમજાવી. રામ, લક્ષ્મણ, માં જાનકીજી અયોધ્યા છોડી અને નીકળી ગયા છે. જાલી રે અયોધ્યા રામને વળાવવા, વાલીડાન દેવા મનની વિદાય. ત્રેજી તાંબા રે વર્ણો સૂરજ ઉગ્યો, વિખાણા મોતીડાના ચોક રે હાલી રે તમસા નદીના તીર સુધી ગયા. સુતા મૂકી બધાને રામ નીકળી ગયા. નિષાદ રાત શૃંગેપુરની અંદર આવ્યા. રાત્રિ રોકાણ કર્યું શીશંપા વૃક્ષ નીચે. ક્યારેક રામકથા કરવા બેસું તો વિશેષ બધા ઉલ્લેખો કરશું. સવારે
એ માગી નાવ કે વટ નહીં આના, એ નાથ તુમારા મરમો મેં જાના. હોળીમાં નથી બેહાડવા, હોળીમાં નથી બેહાડવા. કે કેમ? કે પદ કમલ ધોજિત ઢાય ના વનનાથ ઉતરાઈ ચહો. એ પદ કમલ ધોજિત ઢાય ના વનનાથ ઉતરાઈ ચહો. પદ કમલ ધોજિત ઢાય ના વનનાથ ઉતરાઈ ચહો. मोहे राम रावण यान दशरथ शपथ सब साची कहो. बरु तीर मारे हूँ लखन पे जब लगन पाँव पखारी हो. तब लगिन तुलसीदास नाथ कृपाल पार उतारी हो. कृपाल पार उतारी. પાર ઉતરી અને કીધું કે મહેનતાણું કે નાય નહીં કદી નાય લે નહીં, આપણે ધંધા ભાઈ ખારવો લે નહીં ખારવાની ઉતરાઈ. ત્યાંથી યાત્રા આગળ હાલી છે. ભરદ્વાજના આશ્રમે રાત્રો કાણા છે. પંચવટીની અંદર માફ કરજો ચિત્રકૂટની અંદર આવી નિવાસ કર્યો છે. ત્યાંથી નિષાદરાજ પાછા આવ્યા છે. સુમંતીને પાછા વાળ્યા. સુમંતીએ મહારાજા દશરથને આવી વાત કરી. મહારાજા દશરથને પોતાની જોવાની સાંભળી છે. સુરેશમાં આવો ને જરાક આવો ને, એક કવિ કાગની બે કડી માટે આવો આવો. દશરથને પોતાની જોવાની યાદ આવી છે. જોવાનીની અંદર કરેલું એક કર્મ યાદ આવ્યું છે. મેઘલીરાજ, જંગલ, સરયુ નદી, બળબડ 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 ઘડા બુડવાનો અવાજ, અને ઘડા બુડવાના અવાજ માથે ભગવાન રામે રાજ્ય ધર્મ સમજાવ્યો છે. ભરતજીએ ચાખડી માગી છે. ભગવાન રામે આપી છે પોતાની પાદુકા. ભરતજીએ ભાઈની પાદુકાને માથા માથે ધારણ કરી. આ દેશની ધરતીની તાકાત છે કે મોટા ભાઈના પગરખા નાનો ભાઈ માથે ધારણ કરે. મોટા ભાઈના પગરખા નાનો ભાઈ પોતાના માથાની માથે ધારણ કરે. આ સંસ્કૃતિ રાજગાદી ઉપર પાદુકા પધરાવી નંદીગ્રામની માલિકર ભરતજીએ તપ કર્યું છે. ભગવાન રામે શું હવે અયોધ્યાને ખબર પડી ગઈ વારંવાર આવશે. યાત્રા આગળ હાલી છે. 13 વર્ષ રામે પરિભ્રમણ કર્યું છે. 13 વર્ષ. અને છેલ્લે આપણા ગુજરાતથી બહુ નજીક સાપુતારા, નાસિક, જ્યાં ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે. 12 જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વર મહાદેવ. એ ત્રંબકેશ્વર મહાદેવથી 10 કિલોમીટર ઉપર ગોદાવરી નદી વહે છે. એ ગોદાવરી નદીના કાંઠે ભગવાન રામે પરણકુટી બાંધી છે, જેને પંચવટી કહેવામાં આવે છે. ત્યાં શૂર્પણખા આવી છે, પરણવાની જીદ કરી છે. લક્ષ્મણ હત્યા નાગ કાન વિનાની કરી છે. શૂર્પણખા ભાગી છે. લક્ષ્મણ હત્યા આડાવરા છે. ભગવાન રામે સીતાજીને કીધું છે કે મહામાયા હવે લીલા શરૂ કરવી છે, કદી વાર છે? લીલા શરૂ કરવી કે હજી વાર છે? અને આદ્ય શક્તિ બોલી હતી કે હવે લીલાને શરૂઆત કરીએ. લક્ષ્મણ નથી. મા જાનકીજીએ પોતાનું મૂળ સ્વરૂપ હતું એ અગ્નિની અંદર સમાવી દીધું છે અને પોતાના એક પડછાયાને બહાર રાખ્યો છે. પોતાની માયાથી પડછાયો બહાર રાખ્યો છે. ખડદૂષણ ત્રિશિરાને લઈને શૂર્પણખા આવી વધ કર્યો છે. રોતી કકડતી રાવણ પાસે ગઈ છે. રાવણ મારીત પાસે ગયો છે. મૃગલો થવાનું કીધું છે. મારીત મૃગ થઈને આવ્યો છે. સીતાજી હઠ લીધી છે. આ બધાને રામાયણની કથાની ખબર છે. ભગવાન રામે મારીતને મારવા માટે થઈને બાણ ચડાવ્યું છે. એ આમ જ્યાં કાનુદી પણત ખેંચી, રામે જ્યાં પણત ખેંચી તા ખાલી મારીતનું મોત જ નહીં, પણ રામ સોચ મુનિત્રાસ મોચ હનુમંત વિજય જસ મૈતન્યા વૈદ્ય સમર દુર્ધર રાક્ષસ ભક્ત પક્ષ પલતરણ શ્રોણિદ્રહ બંધ. ખાલી ધનુષ નહોતું તેડ્યું કે તો કે રામ સોત મુનિત્રાસ મોચ હનુમંત વિજય જસ.
રામનો વિચાર ચડ્યો, મુનિઓનો ત્રાસ તૂટી જવાનો. રાવણના ત્રાસથી મુનિઓ જે સુડી ઉપર રહેતા હતા એ તૂટવા માંડી ગયું. જાદુ વર્ણન ન કરું, મને શબ્દ ગમ્યો એ કહું તો આય ભગવાન રામે પણસ ચડાવીને આય લંકાની માલિકો મંદોદરીના તુડલાની માલિકો તેડવું પડવા માંડી ગઈ. કંક નામના પક્ષીઓ ઝાડવાની ડાયરીમાંથી ચાચું હોદાવા માંડ્યા કે હવે ખોરાક જડશે, હવે ખોરાક જડશે, હવે ખોરાક જડશે. અહીં તો હજી તો ધનુષ જ ચડાઈ ગયું. લક્ષ્મણજી પકાર કર્યો, લક્ષ્મણ લક્ષ્મણ પકાર કર્યો. સીતાજી અઠલીથી લક્ષ્મણ ગયા છે. રાવણ સાધુ વેશે આવ્યો છે, જાનકીજીનું હરણ કર્યું છે. રસ્તાની માલિકો જટાયુ મળ્યા છે, યુદ્ધ કર્યું છે, જટાયુને ઘાયલ કર્યા, પાંખું કાપી ત્યાંથી આગળ હાલ્યો છે. એક વાંદરાઓની ટુકડી બેઠી છે પર્વત ઉપર. જાનકીએ જોઈ પોતાના બધા ઘરેણા ઉતારી પોટલી વારી ઘા કર્યો છે. વાંદરાઓએ જોયું છે કે રાવણ કોઈ સ્ત્રીને લઈ જાય છે. વાંદરા માટે બહુ નવી નવાઈની વાત નહોતી, ઘણું બધું આવું હરણ થતું લંકા બાજુ જવાનું. અશોક વાટિકાની માલિકો સીતાજીને રાખ્યા છે, ત્રિજટાનો પહેરો રાખ્યો છે. અહીંયા ભગવાન રામે ઝૂંપડી સુની જોઈ છે. સીતાજીને ગોતવા માટે નીકળ્યા છે. રામ અધીરા થયા છે ત્યારે દેવી ભાગવતની અંદર લક્ષ્મણ જતી રામને કહે છે, આપદી સંપદી તુલ્યા ધૈર્યાદ ભવંતિ તે ધીરા અલ્પધેયતુની મગ્નાહ કષ્ટે ભવંતિ વિભવે અપી. હે રામ, હિંમતને હારો, ધીરજ રાખો. આપતીના સમયની માલિકો ધૈર્યાદ ભવંતી તે ધીરા. ધૈર્ય મનુષ્ય ધૈર્યને ધારણ કરી રાખે. રસ્તામાં જટાયુ મળ્યા છે. રામે એની અંતિમ ક્રિયા કરી છે. સબરીબાઈના આશ્રમે આવ્યા છે, નવદા ભક્તિ કીધી છે. ત્યાંથી પંપા સરોવરે આવ્યા છે. ત્યાંથી આગળ યાત્રા કરી છે. સુકુરે હનુમાનજી મહારાજને મોકલ્યા છે. કોણ છે તપાસ કરી આવો. કોઈ વાલીના મોકલેલા તો નથી આવતા ને બે મહાપુરુષો આવી રહ્યા છે. હનુમાનજી મહારાજ ગયા છે. એ કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ બન વિચરત સ્વામી. સ્વામીને સેવકનું મિલન થયું. સુગ્રીની સાથે મિત્રતા કરાવી છે. વાલીનો વધ કર્યો. ઋષિકમુખ પર્વતની માલિકો રામ બેઠા છે. નારદ આવ્યા છે. નારદે કીધું છે, રામ માં ભગવતીની કૃપા મેળવવા માટે થઈ અને આસો માસની નવરાત્રિ આવે છે, તમે નવરાત્રિનું વ્રત કરો, અનુષ્ઠાન કરો. રામે ઋષિકમુખ પર્વતની માલિકર દેવીની આરાધના કરી છે, શક્તિની આરાધના કરી છે. 9 દિવસના રામે ઉપવાસ કર્યા છે. 9 દિવસનો માનો યજ્ઞ કર્યો છે. ભગવતીનો યજ્ઞ કર્યો, શક્તિનો યજ્ઞ કર્યો છે. ચોમાસું પૂરું થયું છે. લક્ષ્મણે જે રાડ નાખી છે હનુમાનજી મહારાજને લઈ, તારા આવી છે. તારા બહુ બુદ્ધિશાળી બાઈ હતી. તારા આવી છે. હનુમાન લક્ષ્મણજીને શાંત કર્યા છે. વાંદરાઓને ભેળા કર્યા. 4